વિદ્યાર્થી મિત્રો નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 8માં પૂરક વાચન 2 પૂરક વાચન 1 ઈચ્છા કાકા વિશે સમજીશું. તો આ પાઠના લેખક છે ચુનીલાલ મડિયા. તેમનો જન્મ 1922માં થયો હતો. તેમનું અવસાન 1968માં થયું હતું. આ પાઠનો પ્રકાર છે વાર્તા. ચુનીલાલ કાલિદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. તેઓ નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. વ્યાજનો વારસ વગેરે નવલકથાઓ, ગુગવાતા પૂર, શરણાઈના સૂર, અંતઃસ્રોતા વગેરે વાર્તા સંગ્રહો, રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટક સંગ્રહો આપ્યા છે. 1957માં રણજીતરાવ સુવર્ણચંદ્રક તથા રંગદા નાટક સંગ્રહ માટે 1947થી 51ના નર્મદ સુવર્ણચંદ્રકથી તેઓ સાહિત્ય જગતમાં સન્માનિત થયા હતા. આ વાર્તામાં કેન્દ્ર સ્થાને ઈચ્છા કાકાનું પાત્ર છે. બધાની નજરમાં આ મહાશય મીઠી ઈર્ષાનું કેન્દ્ર બની ગયા છે, કારણ કે વરના બાપની જેમ અતિ મહત્ત્વની વ્યક્તિ તરીકે જાનમાં આવેલા સૌનું ધ્યાન ખેંચે છે. શિયાળાની કડકડતી ઠંડીના દિવસોમાં વેવાઈને ત્યાં જાનૈયા થઈને વરરાજા સાથે ગયેલા યુવા વર્ગને આજે એક ઈચ્છા છે કે લગ્નમાં મોડે સુધી હાજરી આપવાની સઘળી જવાબદારી ખબર ના પડે એ રીતે ઈચ્છા કાકાના માથે ઢોળી વેવાઈએ રાખેલા ઉતારામાં ગોદડા અને ઓઢવાનું મેળવી લઈને બને તો વધુને વધુ સાધનો દબાવીને રાખવા, જેથી ઠંડીથી રક્ષણ થાય. પછી ભલે બીજાના ભાગે કશું ન વધે. યુવાન હૈયાની ધીંગામસ્તી અને ઠઠ્ઠા મસ્કરીનું સુંદર શબ્દચિત્ર લેખકે ઉપસાવ્યું છે. તેથી વાર્તા સળંગ રસપ્રદ બની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર ઈચ્છા કાકા હોય છે. એ ઈચ્છા કાકા પોતે વરના બાપ બની અને જ્યારે જાન લઈને જાય છે ત્યારે જે યુવાન વર્ગના લોકો હોય છે એ લોકો ઈચ્છા કાકા માટે એક પણ ગોદડી રાખતા નથી અને પાપડ જેવડી 30 વેવાએ માંડવે મોકલેલ ગોદડી હોય છે બધે લઈ લઈને સૂઈ જાય છે. ગાડલાનું ઓશિકા બનાવી દે છે અને ઈચ્છા કાકા પાસે કશું રહેવા દેતા નથી અને છેવટે ઠઠ્ઠા મસ્કરી કરે છે અને ત્યાં ઠંડીના કારણે કૂતરું પણ આવી જાય છે અને કૂતરું ઠંડીના કારણે લપકાઈ જવાથી પગની અંદર લાળ જળે છે. એટલે અડકવા ચાલ્યો એમ કરી બધા બૂમ બરાડા કરી મૂકે છે. હવે આપણે આ વાર્તા જોઈએ. આ પાઠની જાનૈયાએ જાનીવાસમાં આવ્યા. જાનીવાસ એટલે કે જ્યાં ઉતારો આપ્યો હોય તેને જાનીવાસ કહેવામાં આવે છે. ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી. એટલે કે ઉનાળાનો સમય હતો, એટલે કે છે કે પુષ્કળ તરસ બધાને લાગી હતી. છતાં પહેલું કામ પાણી પીવાનું ન કર્યું, પણ પાગરણ ભર્યા હતા એ ઓરડીમાં જ હલ્લો થઈ ગયા. એટલે કે કોઈએ પાણી પીવાનું કામ પહેલાં ન કર્યું, પણ જ્યાં પાગરણ પડ્યા હતા એ પાગરણ એટલે પાથરવા ઓઢવાનું વસ્તુઓ, ત્યાં જઈ ઓરડીની અંદર બધાએ હલ્લો મચાવી મૂક્યો. કારણ હતું પોષ મહિનો હતો, રીંગણી બાળી નાખે એવા હિમ પડતા હતા. એટલે હવે અહીંયા શિયાળાની ઋતુ હતી અને રીંગણ બળી જાય એવા હિમ પડતા હતા, એટલે બરફ પડતો હતો. તેમાં વળી ભોગ જોગે જાનને ઉતારો પણ ભાદરના મધવ વેણ ઉપર ગજુમી રહેલા દરબારગઢમાં મળ્યો હતો. એટલે કે ઉતારો પણ દરબારગઢમાં નદી કિનારે આપેલો હતો. પછી તો ટાઢની કાતિલ અસરનું પૂછું જ છું. એટલે કે છે પુષ્કળ ઠંડી પડતી હતી. હવે ઠંડીનું તો પૂછું જ છું. હજી તો સમી સાંજ હતી કે સાંજનો વખત થવા આવ્યો હતો. જાનના સમયા પણ થયા નહોતા. ત્યાર પછી જમી કાઢવી સુવા જવાની તો હજી બહુ એકની વાર હતી. એટલે કે ઘણી બધી વાર હતી. પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે અને આ 50 માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી 30 ગોદડી વેવાઈ આપેલી એ કોને પૂરી થાય? એટલે કે 50 માણસો હતા અને પાપડ જેવી 30 પાતળી ગોદડી આપી હતી વેવાઈએ, તો આ માણસોને ક્યાંથી પૂરી થાય? સૌએ બબે ગોદડા બગલમાં મારીને ઉતારાની મનગમતે ખૂણે સંઘરી દીધા. એટલે બધાએ પોતપોતાના બબે ગોદડા લઈ અને ખૂણામાં સંતાડી દીધા. ખાવાનું ન જડે તો કાંઈ નહીં, પણ ઓઢવાનું નહીં જડે તો આખી રાત ઠૂઠવાવું પડશે. એટલે બધાએ વિચાર કર્યો જમવા ન મળે તો કાંઈ નહીં, પણ જો ઓઢવાનું નહીં મળે તો આખી રાત આપણે ઠંડીનું
ઠૂઠવાવું પડશે. આ સૂત્રને નજર આગળ રાખીને આ જ ગોદડા લૂંટ ચાલી. એલા એ ઓલો ઈચ્છા કાકો મારો દીકરો વરનો બાપ હોય એટલો રૂઆબ કરે છે, તો એને આજે ગોદડા વિનાનો રખડાવીએ તો જ ખરા. એટલે બધા યુવાનોએ વિચાર કર્યો કે જાણે વરનો બાપ હોય એ રીતે આટલો બધો રૂઆબ કરે છે, તો આપણે આજે એને ગોદડા વગરનો રાખીએ. હો એ વાત સરસ સૂજી. મારા બેટાને ગોદડા વગરનો રાખીએ તો એને ખબર પડે કે જડ્યા હતા ખરા જાનૈયા. એટલે કે હા, ખરેખર એને ગોદડા વગર રાખીએ એટલે એને પણ ખ્યાલ આવે કે મને જાનૈયા કંઈક મળ્યા હતા. એ જે લાગનો છે, લાગ એટલે તક, મોકો, કે આપણને જે મોકો મળ્યો છે એ લાગનો જે છે. જેતલસરને જંકશને ચાના એક એક કોપમાં પણ મારે દીકરી આડી જીભ વાવી કહે છે કે એ તો વેવાઈના માંડવે જઈને ચા પીશું. એટલે કે જંકશન સ્ટેશને આપણે ચા પીવાની હતી તો ત્યાં પણ એને ચા પીવાની ના પાડી અને કહેશે કે આપણે વેવાઈના માંડવે જઈને ચા પીશું. અહીં સ્ટેશનમાં તો ચા મોંઘી દાટ જેવી હોય, એક તો પૈસા વધારે લે અને પાછી સાવ ભૂ જેવી ચા આપે. આમ કહીને આખી જાનને ચા વિનાની રાખી. એટલે ઈચ્છા કાકા કહે કે અહીંયા સ્ટેશનમાં તો ચા પાણી જેવી મળશે અને મોંઘી દાટ મળશે, એના કરતાં તો આપણે વેવાઈના માંડવે જઈ અને ચા પી લેશું. એમ કરી બધા જાનૈયાને ચા વગરના રાખ્યા. તો આજે એના પર રીગડી કરીએ, એટલે કે મસ્કરી કરીએ. વરાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી તો વેવાઈના માંડવે હશે, એટલે મોડો અહીં આવશે ને આપણે તો બબ્બેની સોળ તાણીને ઘરડ એટલે કહેશે કે આપણે તો બબ્બે ભેગા થઈ અને આપણે ઊંઘ ખેંચી લઈશું. પછી સામૈયા થયા, વર બેઢિયું આવ્યું અને વેવાઈને ઘેર જઈને વરાજા તોરણ છબી આવ્યા. પણ એ તો વરાજાને કન્યાનો લોભ હતો. જાનૈયાએ તો જમ્યા સિવાય બીજો કયો લોભ હતો? કે જાનૈયાઓને તો જમવાનું હતું, એ જમ્યા સિવાય બીજો કશો લોભ હતો નહીં, કોઈ લાલચ હતી નહીં. પણ ના, આજે તો જાનૈયાએ જમવાનો પણ એટલો લોભ નહોતો જેટલો ગાદલા ગોદડા સંભાળવાનો હતો. એટલે કે એ લોકોને જમવાનો લોભ નહોતો, પણ કડકડતી કાતિલ ઠંડી હતી, ઠંડીમાં ઠૂઠવાનું ન પડે એટલા માટે એ લોકોને ગાદલા ગોદડા સંભાળવાનો લોભ હતો. ખાધું ન ખાધું કરીને જાનૈયા તો ઉતારે આવીને પોતપોતાના ડબલ ગાદલા ઉપર પડ્યા. ઊંચે જીવે આવેલા એટલે ઓડકાર પર ગાદલાવા ઉપર જઈને જ સૂઈ ગયા. પણ વેવાણો કલવો લઈને આવી, પણ મારા વાલીડા કોઈ ઊભા ન થાય. રખેને ડીલની હૂંફ આપીને ઉફાળું બનાવેલું ગાડલું બીજો કોઈ પચાવી પાડે તો કે જ્યારે વેવાણ કલવો લઈને એટલે કે ખવડાવવા માટે આવી, પણ કોઈ ગાડલામાંથી ઊભું થયું નહીં. છાપ લઈને જવા માટે વરના મામાએ જાનૈયાને પડકાર્યા. એટલે કે હવે છાપ લઈને જવાનું હતું તો જાનૈયાના જે મામા હતા એ મામાએ પણ બધાને બૂમ પાડી. ત્યારે એક પડકારથી કેટલાકના નાક ઘરર બોલવા લાગ્યા. એટલે કે એના મામાએ બૂમ પાડી, વરાજાના મામાએ તરત જ બધા નાખોરા બોલાવવા લાગ્યા. લે એ લાપસી કાંઈ બહુ દાબી છે. પછી વરના મામા કહેવા લાગ્યા કે તમે શું લાપસી બહુ ખાધી છે? તો અટ્ટાણું સૌનું ગારણ વળી ગયું છે, તો કે અત્યારથી શું કામ તમને એટલી બધી ઊંઘ ચડી ગઈ છે? પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કોણ કરે? એટલે કે કોઈ જવાબ આપવાની મૂર્ખાઈ કરતું નહોતું. છાપ લઈને પણ વરાજાના અંગત 5 માણસો જ ગયા. એટલે કે છાપ લઈ હવે વરાજાને જે 5 અંગત માણસ એટલે કે ખાસ માણસો હતા એ ગયા. ત્યાં તો પાછળથી બૂમ પડી, પાગરણ ઓછું છે એટલે વેવાઈને કે જો ઝટ મોકલી આપે, નહીંતર જાનૈયાઓ ટાઢે ઠરશે. એટલે કે આ બાજુ 5 જણા જતા હતા અને પાછળથી બૂમ પાડી કે અહીંયા પાગરણ ઓછું પડે છે, વેવાઈને કહેજો કે પાગરણ મોકલે અને અમે સૌ ટાઢે ઠરીએ છીએ. વેવાઈએ અંતરિયાળ આડોશી પાડોશીના પટારા ઉઘાડાવ્યા. વાણંદ આવીને ગાડલા ગોદડાનો ઢગલો કરી ગયો. એલા એ વેવાઈને ઘેર ઓસિકા બોસિકા છે કે પછી એમને એમ સૌ સૂવે છે? એટલે કે વાણંદ આવીને ઢગલો કરી ગયો ગાડલાનો. તો કે હવે એમને ત્યાં ઓસિકા બોસિકા છે કે નહીં, કે એમને સૂવે છે? વાણંદે કહ્યું ભાઈ સાહેબ ઓસિકા ના હોય એવું બને, પણ આટલા સામટા માણસને ક્યાંથી પૂરા થાય? પછી વાણંદ કહેશે કે ઓસિકા ના હોય એવું તો થોડું બનતું હશે કે તમે આટલા બધા માણસો છો, તો આટલા બધા માણસોને ઓસિકા ક્યાંથી પૂરા કરવા? પૂરા ના પડે એનો અમને કાંઈ વાંધો નહીં, ઓસિકાની જગ્યાએ એક એક ગોદડું મૂકવું પડશે. બીજું શું? સૌએ શહેનશાહ દીકરાઓની જેમ લંબાવ્યું. તો કે કાંઈ વાંધો નહીં, ઓસિકા અમને નહીં મળે તો અમે ગાડલાનું ઓસિકું બનાવી અને સૂઈ જઈશું. અને જાણે શહેનશાહના રાજા હોય એવી રીતે બધાએ પડખું લંબાવ્યું. વેવાઈને ત્યાં જાન બહુ મોડે જમીને ઉઠી એટલે પાછળથી માંડવિયાઓ અને એમના પછી પીરસણીયાઓ જમતા બહુ સમય લાગ્યો.
પછી વધુ ઘટ્યું માંગણ ભિખારીઓને આપવામાં અને ચોકો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. એટલે કે આ બાજુ પરણેતર પતી ગયું. હવે રાતના 12 વાગવા આવ્યા એટલે બધા હવે નવરા થવા માંડ્યા. વિવાહે વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું. વરરાજાએ શણગાર સજવા માંડ્યો. હવે અહીંયા વરઘોડાની તૈયારી કરવાની હતી તો હવે વરરાજાને શણગાર સજવામાં તૈયાર કરવામાં આવ્યા. ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી 3 ગણો વખત તો સાફાએ લીધો. એટલે કે ધોતિયાની પાટલી પાડવામાં જેટલો વખત ન જાય એટલો માથે જે સાફો બાંધવાનો આવે એમાં બહુ સમય ગયો. આજે ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે રૂસણા લીધા. એટલે કે આજે જાણે મોડું થયું છે ને એમાંય પાછું મોડું કરાવવું એમ કરી જે સાફો છે સાફાએ પણ રૂસણા લીધા છે. એટલે કે સાફો બરાબર બંધાતો નથી. કેમ કર્યું? વરરાજાના માથા પર ફીડલું સરખું બેસે જ નહીં. એક વખત બરોબર વીંટાઈ ગયું પણ અરીસામાં જોતાં લાગ્યું કે કપાળ ઉપર વાળના વાંકડિયા જરીક દેખાતા રહેવા જોઈએ નથી રહી શક્યા. બીજી વખત માંડ એ વાળનું પતાવ્યું ત્યાં છોગા માટે છેડો ટૂંકો પડ્યો. એટલે કે છે સાફો તો બાંધ્યો પણ વાળની જે લટ દેખાતી હતી એ દેખાઈ નહીં અને પાછું બીજી વાર ફીડલું વાળી અને માથે મૂક્યું તો જે છેડો હતો છોગાનો છેડો એ ટૂંકો પડ્યો. છેવટે જેમ તેમ ફીડલું માથે મૂકી પીછી ખોસીને વરરાજા તૈયાર થયા ત્યારે રાતના 1નો સુમાર થયો હતો. સુમાર એટલે સમય, વખત. એટલે કે પરાણે પીડલું હરખું કરી સાફો હરખો કરી અને વરરાજાને માથે મૂક્યો અને ત્યાં રાતના 1 વાગી ગયો હતો. આ વખતે જાનૈયાઓમાં પણ ઘણા ખરા હોય તો એક ઊંઘ પણ ખેંચી લીધી હતી. એટલે કે જાનૈયાઓ એક ઊંઘ પણ ખેંચી લીધી હતી. આવી 3 ગોદડા અને 2 ગાદલાની હૂંફ ક્યાંથી મળે? એટલે કે આવી હૂંફ એટલે કે આવી ગરમી ક્યાંથી મળે? વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ જાગતા હતા. વર, અણવર, વરના બાપ, ઈચ્છા કાકા અને લૂણ ઉતારનાર 1-2 છોકરીઓ. સારું થયું કે માંડવિયા સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. અથેવાળો થતાં બહુ વાર લાગી. એટલે કે હસ્તમેળાપ થતાં ખૂબ જ વાર લાગી. 2 બ્રાહ્મણો સોપારીના ભાગ વેચવામાં વઢી પડ્યા. એટલે કે 2 બ્રાહ્મણો હતા એ સોપારીના ભાગ પાડવામાં લડી પડ્યા. તે 1 કલાકે એમની વચ્ચે સમાધાન થયું. પછી કન્યાદાન દેવાયું. અથેવાળો પત્યો એટલે ચોરીના થાંભલા ખોડવા શરૂ થઈ ગયા. એટલે કે હસ્તમેળાપ થયો પછી ચોરીના ફેરા ફરવાનો સમય થયો. રાતના 2:30 વાગ્યા. ટાટ કહે મારું જ કામ. વરરાજાએ તો લાંબા ડગલાની નીચે એક ગરમ મંડી પહેરી લીધી હતી એટલે બીક જેવું કાંઈ હતું નહીં. પણ વળી કન્યાને તો હજી હમણાં જ નવડાવી હતી તેથી આ ઠારને લીધે થરથર ધ્રુજતી હતી. તેના વાસાની ધ્રુજારીને લીધે તે પર અડેલીને પડેલ તેની બહેનનો હાથ જ્યારે થથર્યો ત્યારે એણે સાલ લાવીને કન્યાને લપેટી દીધી. એટલે કે કડકડતી ઠંડી હતી. રાતના 2:30 વાગ્યા હતા. એટલે કહે છે કે જ્યારે એની બહેનપણીએ એના ઉપર હાથ મૂક્યો ત્યારે એ ધ્રુજતી હતી. પછી એ કન્યાને ઉઠાડવા માટે સાલ મંગાવી. પછી એ સાલ લપેટી. આ ટાણે જાનૈયાઓએ એક પડખું ઊનું થવાથી સોળમાં હળવેકથી બીજું પડખું ફેરવતા હતા. સોળ એટલે પડખું. એટલે કે એક પડખું ફેરવીને બીજા પડખાની ઊંઘ લેતા હતા. ઈચ્છા કાકા પાસે સુપારીની થેલી હોવાથી માંડવિયાએ તેમનો જીવ ખાતા હતા. કેટલીક સ્ત્રીઓ તો ગીતમાં ઈચ્છા કાકાને ઝડપ્યા. જોયું રે ઈચ્છા તારું મોટપણું રે, તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે. ઠંડીમાં ઈચ્છા કાકા ધ્રુજતા હતા છતાં આ લીટીઓ સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા. વરઘોડિયા ફેરા ફર્યા એટલે સૌ જાનીવાસ તરફ જવા ઉપડ્યા. સૌથી મોખરે એટલે કે આગળ વાણંદ ક્રિસ્ટલ લાઇટ્સ લઈ અને આગળ ચાલતો હતો. પાછળ વરઘોડિયા, એની પાછળ અણવર, ઈચ્છા કાકા અને બીડા લેવા માટે વેવાઈઓનો સ્ત્રી વર્ગ ચાલતો હતો. ઉતારામાં અત્યારે નસકોરાના અવાજ સિવાય અવાજ ન ગણીએ તો પણ સાવ શાંતિ હતી. ગોર મહારાજે ગોત્રેજના ગાડલા આગળ ચાંદલા આગળ દીવો કર્યો અને 2 માટલીઓ ગોઠવી. વરઘોડિયાઓ કોડી રમવા બેઠા. ઈચ્છા કાકાએ પોતાને સોંપેલો હવાલો હજી છોડ્યો નહોતો. કોડીની રમત રમાઈ રહી હતી એટલે વેવાણોએ બીડા બનાવ્યા. ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી શક્તિઓ નહોતો ધરાવતો કે જેને નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય. હવે બન્યું એવું કે બીડી લેનારી વેવાણોની સંખ્યા ધારા કરતાં ઘણી મોટી નીકળી હતી. એ સૌને જુદી જુદી રકમના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી
ડાબી હાથમાં બરોબર 2 વખત ગણીને આપવા જતાં ઘણો સમય વીતી જતો ગયો. વરરાજાને તો આખો દિવસનો નકોડો ઉપવાસ હતો અને ઠેઠ મોઢેથી ફરાળ મળ્યું હોવાથી એમાં કાંઈ સોદરી વળી નહીં. એટલે કે વરરાજાને ઉપવાસ હતો, મોઢેથી એને ફરાળ મળ્યું, પણ ફરાળ ખાવામાં એને કાંઈ સારું લાગ્યું નહીં. એ તો ઠાકોરના લીધે કડકડતું ધોતિયું અને બોસકીના પેરણ સોતા કરચલી પડવાની પણ બીક રાખ્યા વિના ખાટલામાં પડ્યા. એ કે આ બાજુ વરરાજાને ખૂબ ઠંડી પડતી લાગતી હોવાથી એ પણ પોતે ખાટલામાં સૂઈ ગયા. અણવર પણ આખા દિવસથી ઓનનારી માનાર મજૂરી કરી હોવાથી થાકીને ટે થઈ ગયો હતો. તેમણે પણ જગ્યા કરીને લંબાવ્યું. એટલે કે વરરાજાની સેવા કરવા માટે જે અણવર હતા એ અણવર પણ એનું કામ કરી કરી અને થાકી ગયા. એ પણ ત્યાં ટે થઈ ગયા, એટલે કે ઊંઘી ગયા. વરના બાપ તો આગલી રાતે રૂપિયાની કોથળીમાં ગણવા આડે ઊંઘી ન શક્યા હતા. તેમાં વળી આજની પણ પોણી રાત ભાગી. આજના ખર્ચનો હિસાબ આવતી કાલે સવારે લખવાનું નક્કી કરી તેમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો. તો કે આ બધો વહીવટ હવે ઓશિકા નીચે મૂકી અને એ પણ સૂઈ ગયા. લૂણાગરી છોકરીઓ તો આમે ઊંઘતી જતી. એ તો બિચારી આવતા વેચ જ ઢળી પડી. કે જે લૂણ વળતારવાળી છોકરીઓ હતી એ બી બિચારી થાકી ગઈ હતી અને આવતા વેચ એ પણ ત્યાં ઢળી પડી, એટલે કે સૂઈ ગઈ. ઈચ્છા કાકાને વેવાણે બીડા માટે બહુ રોકી રાખ્યા. રાતના 3ના ટકોરે ઈચ્છા કાકા દાખલ થયા ત્યારે ઓરડામાં 300 કેન્ડલ પાવરની ફૂફાડા નાખતી કિટસન લાઇટ સિવાય બીજું કાંઈ જાગતું નહોતું. જાણે બધું પાગરણ વીણી ચૂણીને દાબીને સૂતા હતા અને અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા. બેટમજીએ કરી છે કાંઈ, એટલે કે જે જાનૈયા હતા જાનૈયા બધા ગોદડા પોતે ઓઢી અને પાથરી દબાઈને સૂતા હતા. એક પણ પાગરણ રાખ્યું નહોતું. હવે પાસાળા વીણી નાખે એવી ટાટમાં કરવું શું, એટલે કે પાસા એટલે કે હાડકાં થડથડાવી દે એવી ટાટમાં હવે કરવું શું. સુવાની તો ક્યાંય જગ્યા નહોતી. ડીલ પણ પાતળું નહોતું, ન તો સાંકડે મોકળે પણ કોઈ 2 જણની વચ્ચે સમાવેશ કરી શકાય. એટલે કે શરીરે જાડા હતા, એટલે કે પાતળો હોત તો કોઈ 2ની વચ્ચે જઈને સૂઈ જાત, પણ એવું પણ કંઈ હતું નહીં. પણ હવે ઊંઘ્યા વિના કંઈ હાલશે ને સુવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત, પણ ઓઢવાનું શું કરવું. એટલે કે સુવાની જગ્યા મને મળી જાત, પણ ઓઢવાનું મારે શું કરવું. નવાબ જાદાઓએ ઓશિકે પણ ગોદડા જ મૂક્યા છે. કે નવાબ જાદાઓ જાણે રાજા બની ગયા હોય એમ ઓશિકા ગાદલાને ઓશિકા બનાવી દીધા છે. અને આવી મોડી રાતે પાગરણ લેવા વેવાઈને ત્યાં કોણ જાય. એટલે કે પાગરણ એટલે કે ઓઢવા પાથરવાનું લેવા વેવાણને ત્યાં કોણ જાય. વાણંદ પણ હમણાં જ વીંજળો લઈને માંડવે વયો ગયો. પગલાંનો ફેર પડ્યો છે. એટલે કે વાણંદ હતો એ પણ હમણાં જ વેવાઈના માંડવે જતો રહ્યો છે અને એક જ ડગલાનો ફેર પડ્યો છે. નહીતર વાણંદ પાસે મંગાવી લીધું. ઈચ્છા કાકા મૂંઝાયા અને તોડ ન આવે એવું બને. ખાલની ચોકડી પાસે 2 જણ સૂતા હતા. તેમની વચ્ચે સેજ પોલાણમાં રહી જવા પામેલું. એમાં હળવે કરીને ઈચ્છા કાકાએ પડખાભેર ઉભડક જેવી સ્થિતિમાં લંબાવ્યું. એટલે કે ખાલની કુંડી હતી ત્યાં થોડી જગ્યા જોઈ અને ઈચ્છા કાકાએ ત્યાં જઈ અને સૂવાનો વિચાર કર્યો અને સૂઈ ગયા. પણ આમ તો જો આખી રાત પડ્યો રહું તો હાડકાના સાંધા જ રહી જાય. પછી એણે વિચાર કર્યો જો આવી રીતે હું આખી રાત પડ્યો રહીશ તો મારા હાડકાના જે સાંધા છે એ રહી જશે અને એક થરા નળિયાવાળા ખપેડામાંથી સીધા વરસતા ઠારમાં ઠૂંઠવાઈ જાઓ કે બીજું કાંઈ થાય. એટલે કે છે કે આ નળિયામાંથી જે ઠાર પડી રહ્યો છે એ ઠારની અંદર હું ઠૂંઠવાઈ જઈશ. છેવટે ઈચ્છા કાકાને એક તુક્કો અજમાવ્યો. ઈચ્છા કાકાએ એક ઉપાય અજમાવ્યો. પડખામાં જે જણ સૂતો હતો એના વાસા ઉપરથી પહેરણ ઊંચું કરીને હળવે કરીને ત્યાં કાકાએ પોતાની જીભ ફેરવી. એટલે હવે ઈચ્છા કાકાએ પોતાની બાજુમાં જે સૂતેલા હતા એનું પહેરણ એટલે શર્ટ ઊંચો કરી અને પોતાની જીભ હતી એના પાછળના વાસામાં ફેરવી. પેલો ભડકીને જાગી ગયો. આંખ ભરેલી ઊંઘને કિટસન લાઇટનો ઉજાસ આંજી નાખતો હતો. પાછળ વાસામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય એમ ભીનું ભીનું લાગતું હતું. કૂતરું તો અહીં અત્યારે ક્યાંથી આવે. ત્યારે કોઈ માણસે કાં ઈચ્છા કાકાએ ફરીથી તેના પગ પર ઘૂંટી પર જીભ ફેરવી. પછી કે પાછું ફરીથી ઈચ્છા કાકાને એ ભાઈ સૂતા હતા એના પગની જે ઘૂંટી હતી એ ઘૂંટી પર પાછી ફરીથી જીભ ફેરવી. આ શું ઈચ્છા કાકા શું થયું છે. એટલે કે ઈચ્છા કાકા આ શું કરો છો, તમને શું થયું છે. ઈચ્છા કાકાના મોંમાંથી લાળ ચાલી જતી હતી. એમ પેલો ઊંઘ ભરી આંખે પણ કળી શક્યો. શું થયું છે ઈચ્છા કાકા. એટલે કે પેલો ઊંઘમાં હતો
અને ઈચ્છા કાકાના મોંની અંદરથી લાળ ઝરતી હતી. એટલે કે ઈચ્છા કાકા તમને શું થયું છે? ઈચ્છા કાકાને હેડકી ઉપડી હોય એમ હક 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 કરી રહ્યા હતા. તેમાં વચ્ચે વચ્ચે તેઓ તૂટક શબ્દો બોલતા. તમે કોઈ જરાય ગભરાતા નહીં. હક હક એ તો આજ સવારે ઓલું કૂતરું હક છે દાંત બેસાડી. હક તમે કોઈ જરાય બીજોમાં. એટલે અહીંયા ઈચ્છા કાકા બધાને કહેવા લાગ્યા કે કાલે સવારે મને તો સેજ કૂતરું કરડી ગયું હતું, એના લીધે હું આવું કરી રહ્યો છું. પેલાને સમજતા વાર ન લાગી ને ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આભળ્યું છે એટલે કે કરડ્યું છે ને લબરકી શરૂ થઈ છે. તુરંત તેણે ઊભા થઈને ગોળામાંથી પાણીનો કળશો ભર્યો. તો એ ભાઈએ શું કર્યું? ઊભા થયા અને ગોળો એટલે કે માટલામાંથી પાણીનો કળશો એટલે કે પાણીનો લોટો ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં ત્યાં સાફ કરી નાખ્યું. પાડ માનું ભગવાનનો કે બટકું ન ભર્યું, નહીંતર ભેગા ભેગી મને લબરકી ને એમાંથી અડકવા જ થાત ને બીજું શું કાંઈ થાય. એટલે પેલા ભાઈએ તો શું કર્યું? પાણીનો લોટો લઈ અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં ત્યાં બધું સાફ કરી નાખ્યું કે સારું થયું મને બટકું ના ભર્યું. જો મને બટકું ભર્યું હોત તો મને પણ હડકવા ઉપડી જાત. હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું? ઉઠીને બટકું ભરી લે તો પછી એનો ટાંટીઓ વાઢવો મારે. એટલે કે હવે ઈચ્છા કાકાની બાજુમાં સુવાય નહીં અને જો હવે મને બટકું ભરી લેશે તો એનો ટાંટીઓ વાઢી નાખીશ એટલે કે પગ કાપી નાખીશ. પેલો ગભરામણમાં જ બહાર નીકળી ગયો. તે ફાટેલું ગુંગળ પડ્યું હતું. તેના અડધા ભાગ પર લંબાવી બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબરકી ન થાય તો ઘેર જઈને શનિવારે હનુમાનને નાળિયેર વધેરવાની બાધા લીધી. હવે આ ભાઈએ શું કર્યું? બહાર ઓઢીની બહાર ગયા. ગુંગળ ફાટેલું તૂટેલું પડ્યું હતું તેમાં જઈને સૂઈ ગયા. અડધું ઓઢ્યું અડધું પાથર્યું અને પોતે બાધા લીધી કે કાલ સવાર સુધીમાં મને કંઈ ન થાય, લબરકી ન થાય તો હનુમાન દાદાને એક શ્રીફળ વધેરીશ. આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવાના આશયથી અને એમને રીગડી થાય છે એટલે કે મસ્કરી થાય છે. એ જોવાની મજા માણવા સારું ઘણા ખરા જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા અને ગોદડામાં સંતાડીને મૂછમાં હસતા હતા. એટલે કે જાનૈયાઓ ઊંઘ્યા નહોતા પણ એ લોકો ઈચ્છા કાકાની મસ્કરી કરવા માટે ડોળ કરી અને ગોદડામાં મોઢા રાખીને સૂતા હતા અને આ દ્રશ્ય જોઈને પોતે હસતા હતા. ઈચ્છા કાકાની હેડકીનો હક હક અવાજ સાંભળીને તેમના જમણા પડખે સૂતેલો બીજો પણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો. ઈચ્છા કાકા કહ્યું, હક કાં એલા કૃપા, હક ક્યાં ઊભો થયો? ક્યાં હક તું જરાય બીજોમાં હક હક હક. અને વાક્ય પૂરું કરતા તો તેમના પાન ખાધેલા મોંમાંથી કોગળો નીકળી પડ્યો. કિરપો કહે, કાકા અહીં મારો હાળો ઘામ બહુ થાય છે. એટલે કિરપો તો કે અહીંયા ખૂબ જ ગરમી થાય છે કાકા, એટલે હું બહાર ઓસરીમાં સૂવા માટે વયો જાઉં. કિરપો બહાર ગયો. બધાએ બહાર જઈ કાકાની લબરકી વિશે બીતા બીતા ઘૂસફૂસ કરવા માંડી. તેમનામાં કોઈ અનુભવીએ કહ્યું કે અડકવામાં દર્દીને માથે ગોદડા નાખતા મેં જોયા છે. ખરા એના માથે તો ગમે તેવું કાંઈક ભારે વજન રાખવું જોઈએ એટલે ઊભો ન થઈ શકે અને બીજાને આવડે નહીં. એટલે એક ભાઈ અનુભવી હતા, એમણે સાંભળ્યું હતું ક્યાંક કે જેને અડકવા ઉપડ્યો હોય એના માથે ગોદડા નાખી દઈએ તો કોઈ બીજાને આવડે નહીં, એટલે કે કોઈ બીજાને કરડે નહીં, બટકું ભરે નહીં. સૌના પેટમાં ફડક ફડક થતું હતું કે આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે એટલે વાંધો નહીં, પણ ન કરે નારાયણને આ બીજો ઊંઘનારામાં કોઈને ઈચ્છા કાકો દાઢ બેસાડી દે એ તો રામ કહાણી જ થાય ને. એટલે કે છે આપણે તો જાગતા રહીએ અને ઈચ્છા કાકા છે કોઈક બીજાને દાઢ બેસાડી દે અને કરડી જાય તો આપણે તો રામ કહાણી જેવું થઈ જાય ને. તુરંત સૌએ પોતપોતાના ઓઢેલા અને એ સિવાય ઓસીકે અને પાંગતે મૂકેલા બધાએ ગોદડા વીણી ચૂણીને ઈચ્છા કાકાને ઉઢાડી દીધા અને બહાર ઓસરીમાં ભાદરની પાટમાં વીંજાતા હિમ જેવા સુસવાટામાં અને માથે ખપેડામાંથી વરસતા ઠારમાં ખોડિયાની જેમ ઠૂંઠવાતા બધા બેસી ગયા. ઈચ્છા કાકાને હૂંફ વળી એટલે એમની હડકી બેસી ગઈ. હવે ઈચ્છા કાકાને અહીંયા ગરમી મળી એટલે એમની જે હડકી હતી વજનના લીધે બધી બેસી ગઈ. 2 દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છા કાકા તે દિવસે ઊંઘ્યા છે કાંઈ, એટલે કે 2 દિવસના ઉજાગરા ઈચ્છા કાકાને હતા અને ઈચ્છા કાકાએ આવો ડોળ કરી અને પોતાની ઊંઘ ખેંચી લીધી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ તમારી નોટબુકમાં લખશો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.